દ્વારકાની શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું અરવલ્લી જિલ્લાના મેઘરાજ ખાતે આગમન થવા પામ્યું છે. તેઓ 2 દિવસીય સમૂહ યજ્ઞ પવિત્ર કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. અખિલ ત્રિવેદી મહામાળ બ્રાહ્મણ સમાજના મોડાસા વિભાગ દ્વારા PSN હાઈસ્કૂલ ખાતે સમૂહ યજ્ઞ પવિત્રનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. તો મોડાસા, માલપુર, મેઘરજ, પીપળાણા, પાંડરવાડા અને નાનવાડા ગામના બટુકોના યજ્ઞ પવિત્ર સંસ્કાર યોજાનાર છે. તો શંકરાચાર્ય ગત સાંજે 6:30 કલાકે મેઘરજ ખાતે પહોંચ્યા હતા. તો બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા ગેલી માતાના મંદિર પાસે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભૂદેવો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. તો આ રેલી ગાયત્રીનગર સોસાયટી પાસે એક સદગૃસ્તના નિવાસસ્થાને પહોંચી હતી. મેઘરજ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા શંકરાચાર્યના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.